નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રાજકોટ ટાઈમ. નજર કરી આજના મુખ્ય સમાચાર પર. સૌપ્રથમ રાજકોટથી મોટા સમાચાર. જેતપુર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીના ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી જયેશભાઈ દિનકરરાય ભૂતની ધરપકડ કરી છે. અશોકભાઈ દીપચંદભાઈ રાઠોડની ફરિયાદના આધારે પોલીસે આરોપીના ઘરે એસઓપી મુજબ તપાસ કરી ફરિયાદીના બેંકના 10 ચેક કબજે કર્યા છે. ફરિયાદ મુજબ વેપાર બહેનના લગ્ન અને માતાની સારવાર માટે લીધેલા 24 લાખ રૂપિયાના બદલામાં આરોપી આશરે 41 લાખ રૂપિયા વસૂલ્યા હોવાનો આક્ષેપ છે. વ્યાજની ઉઘરાણી માટે ધમકી, ગાળો અને બળજબરીથી ચેક લઈ જવાના પણ ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વ્યાજખોરી વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી શ્રીની સૂચના મુજબ અને માનનીય રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપરાય સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ 24 લાખ રૂપિયા 2018થી 2021ની વચ્ચે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા. આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે પરત કરવામાં આવ્યા. તેમ છતાં આરોપી એને જાનથી મારવાની ધમકી આપી, એનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની, એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ. આ સૂચના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં BNS અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે. આ આરોપીને ડિટેન કરીને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. હું આપના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરીના કેવો પણ માણસ હોય, સામાવાળો કોઈ પણ ઇસ્યુ હોય, આપ તુરંત લોકલ પોલીસ સ્ટેશનને, અમારા એએસપી ડીવાયએસપી કચેરીમાં કે અમારી કચેરીમાં અમને સંપર્ક કરો. નિશ્ચિત રૂપથી અમે લોકો આપની મદદ કરવાના છીએ. 2016માં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુના દાખલ થયા છે, જેમાં 115 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો આ વ્યાજખોરોથી કોઈ ડરવાની કંઈ જરૂર નથી. કોઈ પણ વ્યાજખોર જિલ્લામાં કોઈ પણ નાગરિકને પરેશાન કરે તો તુરંત આપ પોલીસનો સંપર્ક કરો. આભાર. ખેડૂતોના આંદોલનની. રાજકોટમાં ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ખાનગી વીજ કંપનીઓ અને વીજ લાઇન સંબંધિત નીતિના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મોટી સંખ્યામાં ખેડૂતો અને સરપંચોએ ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવાની વિનંતી કરી. ખેડૂતોનું કહેવું છે કે જૂના પરિપત્ર મુજબ 4 ગણું વળતર મળવું જોઈએ. સમિતિના પાલભાઈ આંબલેએ જણાવ્યું કે ખેડૂતોના હકો માટે આ લડત સતત ચાલુ રહેશે. જે રીતે 4/7/2026ના રોજ રાજ્ય સરકારે જે પરિપત્ર ખેડૂતોના હિતનો છે એમ કહી અને મોટા જે વાયદાઓ, વચનો અને વાતો કરી હતી, એ જ પરિપત્ર જ્યારે બન્યો ત્યારે 200% વળતરની જે સરકાર વાત કરતી હતી એ આખી લાઈનમાં 200% વળતર માત્ર 3% ખેડૂતોને મળે છે. 97% ખેડૂતોને માત્ર 30% વળતર મળવાનું છે. નંબર 1. નંબર 2, અમારી માંગ હતી કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો. આ પોલિસીની બાદબાકી કરી છે. અમારા ખેતરમાં જે આ તાર ઊભો થાય છે એ જિંદગીભરનું જોખમ છે. ગમે ત્યારે થાંભલો પડે, તાર તૂટે, શોર્ટ સર્કિટ થાય તો આ જોખમ સામેની પોલિસીનો ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી. સરકારે જે પરિપત્ર કર્યો, આ પરિપત્રમાં સરકારે વેલ્યુઅર નિયમની વાત કરી તો આ વેલ્યુઅરોમાં પાછી એવી નક્કી કર્યું કે ડ્રો સિસ્ટમ થાય ને એમાંથી જે ઓછી કિંમત થાય એટલે ખેડૂત ઓટોમેટિકલી એમાંથી બહાર નીકળી જાય. ખેડૂતનો ક્યાંય એમાં સમાવેશ થતો નથી. એનાથી આગળ જે વેલ્યુઅરો સરકારે લિસ્ટ આપ્યું છે, આ વેલ્યુઅરો તમામ બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરવા માટેના છે. ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરવા માટેનામાં એક પણ વેલ્યુઅર છે નહીં. ગુજરાત હાઈકોર્ટનું તાજેતરનું જજમેન્ટ એવું છે કે બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરનાર ખેતીની જમીનની વેલ્યુ ના કરી શકે અને ખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનાર બિનખેતીની ના કરી શકે. તો સરકારે
એક પણ ખેતીની જમીનની વેલ્યુઅર નક્કી કરનાર વેલ્યુઅર તો જાહેર કર્યો જ નથી અને સરકાર અમારી પાસેથી વેલ્યુઅર માગે છે. તમારે વેલ્યુઅર કેવી રીતે આપવો? એટલે આ બધી જ બાબતોને લઈ અને અત્યારે અમે રાજકોટ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને કાગળ લખી અને કહીએ છીએ કે આ ખેડૂત વિરોધી પરિપત્રને તાત્કાલિક રદ કરવામાં આવે. અંતમાં અમરેલી અને સોમનાથમાંથી રોમાંચક દ્રશ્યો. રાજુલાના મોટા આગરિયા ગામમાં 4 સિંહો ગામની શેરીઓમાં ફરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શિકારની શોધમાં ગામમાં પહોંચેલા સિંહો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સિંહોના સતત આટાફેરાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગીરના જામવાળા માધુપુર રોડ પર એક સાથે 12 સિંહોના ટોળાએ રસ્તો રોકી લીધો. વરસાદી વાતાવરણ વચ્ચે સિંહણો અને બચ્ચા સાથે રસ્તા પર આવી ચડતા વાહન ચાલકોને થોડો સમય રોકાવવો પડ્યો. અનેક લોકોએ અદ્ભુત દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકોટ ટાઈમ્સ સાથે. નમસ્કાર.